અને આગળ વાત કરવી છે પશુપાલકોના આંદોલનની, કારણ કે ભાવ ફેર માટે સાબર ડેરીની સામે પશુપાલકો પછી અરવલ્લી જિલ્લાના હોય કે પછી સાબરકાંઠા જિલ્લાના હોય એ જંગે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે। 2 દિવસ પહેલા જ આપણે જોયું હતું કે સાબર ડેરીની બહાર કેવી રીતે પશુપાલકોએ હલ્લા બોલ કર્યો ને એ પછી પોલીસ દ્વારા બળ પ્રયોગ અને એ પછી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી, પણ પશુપાલકો હવે ઝૂકવાના મૂડમાં નથી અને લડી લેવાના મૂડમાં હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે 30 રૂપિયા ભાવફેર પહેલેથી ચૂકવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ પશુપાલકોનું કહેવું છે કે હજી સુધી 30 રૂપિયા ચૂકવાતા નથી, હજી વધારે 30 રૂપિયા ચૂકવવામાં આવશે એવું સાબર ડેરી દ્વારા કહેવામાં પણ આવ્યું છે। ભાવફેર કરવાની બાબતને લઈ અને જંગે ચડેલા પશુપાલકો જીત લઈને જ એટલે કે જીતીને જ આ જંગમાં જમશે એવું દેખાઈ રહ્યું છે। જે સાબર ડેરીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ, વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે એના માટે સાબર ડેરી તરફથી જે ખેડૂતોને જે મદદ થતી છે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી પણ સાબર ડેરી તેમના સાથે જઈને મદદરૂપ થશે। ભાવફેરમાં ચર્ચા થઈ, ગઈ સાલ જે સાબર ડેરીએ 990 રૂપિયા જે ફેડ પ્રમાણે ચૂકવ્યા હતા, પણ આ સાલ સાબર ડેરીના સત્તાધીશો જતાં ચર્ચા કરે 990 આજુબાજુ જે 5 રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે સાબર ડેરી ચૂકવી આપશે। એમણે અમને ખાતરી આપી કે ગયા વર્ષે જે રીતે 23-24ના વર્ષે 990 રૂપિયા પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા હતા એ પ્રમાણે આ વર્ષે પણ 990 રૂપિયા પ્રતિ કિલો ફેટ આજુબાજુ અમે અમારી જનરલ સભા પછી પૂર્ણ થયા પછી ચૂકવી આપીશું એવી અમને ખાતરી આપી। આજે 60 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કર્યો હતો, એ પ્રમાણે 11 તારીખે અમારા દૂધ મંડળીઓના ખાતામાં સંઘે જમા આપ્યો છે અને બાકીનો એમની એજીએમ ટૂંક સમયમાં એમનો ઓડિટ પૂરું થયા પછી એમને ચૂકવવાની ખાતરી આપી છે। એમને ખાતરી આપી ભાવ વધારાની કિલો ફેટે 990 રૂપિયા આજુબાજુ આપવાના। બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ ઢોળી અને જે નુકસાન કરી રહ્યા છે, કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે, બાકી એ યોગ્ય નથી અને સરવાળે ખેડબ્રહ્મા, વડાલી અને ઈડર તાલુકાના ચેરમેન સેક્રેટરી શ્રીઓએ મળી રજૂઆત કરી, એમાં એમને ખાતરી આપી અને બીજું કે દૂધ રોડ રસ્તા ઉપર ન દોડવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબર ડેરીમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી, તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું। એટલે આ બધા વચ્ચે હવે જ્યારે માંગ સ્વીકારવામાં આવી છે સાબર ડેરી દ્વારા, તો સવાલ એ થાય છે કે આ આંદોલન સમેટાશે કે કેમ, કારણ કે હજી માત્ર ને માત્ર બાંયધરી આપવામાં આવી છે 30 રૂપિયા ભાવફેરની અને આગળ ચર્ચા કરી, સરકાર સાથે મંત્રણા કરી એના ઉપર કામ કરવામાં આવશે એ બાંયધરી આપવામાં આવી છે, પણ એ પહેલાં જે થયું એના દ્રશ્યો તમારી સામે છે। ઠેર ઠેર પછી અરવલ્લી હોય કે સાબરકાંઠા હોય, ડેરીઓ બંધ રાખવામાં આવી, દૂધ ભરવામાં ન આવ્યું અને દૂધ રોડ ઉપર ઢોળી દેવામાં આવ્યું હતું, ક્યાંક હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો તો ક્યાંક સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો।